નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોના વૈવાહિક સંબંધોમાં મતભેદ થઈ શકે છે. આજે તમે કેટલાક પેન્ડિંગ કામના કારણે પરેશાન થઈ શકો છો. જે લોકો તમારી લાગણીઓને યોગ્ય મહત્ત્વ નથી આપતા તેમની સાથે તમારા વિચારો શેર ન કરો. અજાણ્યા લોકો સાથે વ્યવહારમાં સાવધાની રાખો. વૃષભ રાશિના લોકો જે પણ કાર્ય શરૂ કરશે એ સફળતાપૂર્વક પૂર્ણ કરશે. કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ પરિસ્થિતિઓથી પોતાને દૂર રાખો. કાર્યસ્થળ તમારા માટે અનુકૂળ રહેશે. તમને કંઈક નવું અને રોમાંચક કરવાની તક મળશે. મિથુન રાશિના લોકોની નોકરીમાં જીવનસાથીની સલાહથી તેમને ફાયદો થશે. ક્યારેક તમે અન્ય લોકો સાથે તાલમેલ સાધવામાં થોડી મુશ્કેલી અનુભવશો. પોતાની ભૂલોને ઓળખો અને તેને દૂર કરવાનો પ્રયાસ કરો. નોકરીમાં તમારી કામગીરીથી ઉચ્ચ અધિકારીઓ સંતુષ્ટ રહેશે. કર્ક રાશિના લોકોએ કોઈને પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળવું. પારિવારિક સમસ્યાઓને લઈને તમે થોડા સંવેદનશીલ રહેશો. બગડેલા સંબંધોને સુધારવા માટે તમે પ્રયત્નો કરી શકો છો. મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. સિંહ રાશિના લોકોને જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. વેપારમાં નાણાકીય લાભ અપેક્ષા કરતાં ઓછો રહેશે. તમને બુદ્ધિશાળી લોકોનો સાથ મળશે. સરકારી કામકાજ થોડા જટિલ બનતા જણાય. કન્યા રાશિના લોકોને એકસાથે ઘણા સારા સમાચાર સાંભળવા મળશે. તમારી સિદ્ધિઓને કારણે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. પરિવાર સાથે ફરવાની યોજના બનાવી શકો છો. તમે તમારા પ્રિયજનને કોઈ ભેટ આપી શકો છો. તમે ધાર્મિક કાર્યોમાં ખૂબ સક્રિય રહેશો. તુલા રાશિના લોકોની આવકના નવા સ્ત્રોત સર્જાવાની શક્યતા પ્રબળ છે. સાંજે જૂના મિત્રો સાથે મળીને તમે ખુશ રહેશો. કોઈ કામ અટકી જવાને કારણે તમે થોડી પરેશાની અનુભવી શકો છો. ધૈર્ય રાખો, જલ્દી જ તમારા બધા કામ પૂરા થતા જોવા મળશે. વૃશ્ચિક રાશિના લોકોના નવા વ્યવસાયિક સંબંધો વિકસિત થઈ શકે છે. આજે કામની સાથે તમે સમાજને પણ પૂરતું મહત્ત્વ આપવાના છો. આજે તમે ખૂબ જ ખુશ રહેશો. પારિવારિક જીવન સુખમય રહેશે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ધન રાશિના લોકોએ ગુસ્સા પર નિયંત્રણ રાખવું. બીજાના કામની જવાબદારી બિલકુલ ન લો. મેનેજમેન્ટ સાથે જોડાયેલા કામમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. મકર રાશિના લોકોનો મિત્રો સાથે સારો સમય પસાર થશે. જૂના રોકાણથી આજે તમને લાભ મળી શકે છે. સંબંધીઓ સાથે કોઈ પ્રસંગમાં હાજરી આપી શકો છો. તમે તમારા બાળકોની સફળતા પર ગર્વ અનુભવશો. ઐશ્વર્ય અને વૈભવી સંસાધનની પાછળ ખર્ચ થશે. કુંભ રાશિના લોકો આજે નવું કામ શરૂ કરી શકે છે. આજે તમે બધા મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ કરશો. નોકરી કરતા લોકો આજે પરિવાર સાથે સારો સમય પસાર કરવા માંગશે. વિદ્યાર્થીઓની કારકિર્દી માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. મીન રાશિના લોકોને આજે અન્ય લોકો સાંભળવાનું પસંદ કરશે. બેરોજગાર લોકોને નવી નોકરીની તકો મળી શકે છે. આજે તમે તમારી કારકિર્દી વિશે ખૂબ જ ઉત્સાહિત અને સકારાત્મક રહેશો. ધાર્મિક ઉપાસનામાં ભાગ લઈ શકશો. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.